હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ સંજુ કુમાર વ્લોગ. હું છું સંજય. તો અહીંયા શાક બાક રેડી કરવા માંડ્યું છે. મરચું બરચું વાટીને તૈયાર થઈ ગયું છે અને આપણે ગલકાનું શાક બનાવવાનું છે આજે. તો અર્પિતા ગલકા ધોવા બેસી જશે અને કશું કહેવા પણ સમજણ પડતી નહીં. મને શું કહેવા માગે કંઈ સમજણ નહીં પડતી. તો સોળન બોળન બધું ભેગું થયું છે અહીં ઘણું બધું. અર્પિતાએ પાછું શાક વઘારીને પાછું આ દૂધ રેડી કર્યું છે. ડેરીએ જવાનું છે, ઢોકળો કંઈક કરે છે અને એવું બધું કામકાજ ચાલુ છે મિત્રો. તો ગાઈઝ, અર્પિતા વાસીદું ભરવા ચાલુ કર્યું છે, કારણ કે વાસીદું ઘણા ટાઈમથી ભર્યું નહોતું વરસાદના કારણે અને ઘણું બધું થઈ ગયું હતું એટલે ભરવાનું છે. હજુ મારે ડોવું બોધવા જવાનું છે ધોરે. સાર હજુ ખાઈ રહ્યું નહીં. સાર ખાઈ રહ્યા પછી દોણ મીકવાનું છે મારે. તો દોણ બોણ મીકી દઈએ પછી બોધવા જવાનું હોય ધોરે. બરાબર છે. તો અર્પિતાએ તગાર ભરી દીધું છે, તો આપણે ચડાવી દઈએ હમણાં. બરાબર છે. મોર ટંકા છે તો એક વાર તો નાખ્યા ગયા, બીજી વાર ભરવાનું ચાલુ કર્યું છે એણે. તો ઘણું બધું અહીંયા વાસીદું થઈ ગયું હતું એટલે ભરીને નાખ્યા એટલે થોડુંક ચોખ્ખું થાય ડોબ આગળ. એટલા માટે સવારમાં અહીંયા વાસીદું ભરવાનું હોય છે. જો કે બધા ભરત ગામડાની અંદર એવું બધું કામકાજ હોય છે. તો ગાઈઝ આપણે ઊભા છીએ અહીંયા આગળ અને વાસીદું ભરવાનું કામકાજ ચાલુ છે અને મોર પણ ટંકા કરે છે, એ તમે સાંભળી શકો છો. બરાબર છે. તો ગાઈઝ, વિડીયોને સપોર્ટ કરજો, આપણે વ્લોગને સપોર્ટ કરજો. તો વાસીદું ભરીને જાય છે અર્પિતા નાખવા. તો આગળ ધોરે આપણે ઝૂમ કરીને જોઈએ કેટલું આગું છે એ તમને જોવા મળશે. બરાબર છે. તો અહીંયા જોઈ શકો છો બહાર સચિનની સાયકલ પડી છે અને એવું બધું પડ્યું છે. તો ગાઈસ, તો લગીને પોકી છે અર્પિતા. તો આપણે ઝૂમ કરીને જોઈએ કેટલું આગું છે અને ચેટલે નાખવા જાય છે એ તમને બતાવું. બરાબર છે. આપણે અહીંયા ઊભા છીએ આપણા ઘર આગળ, મતલબ સાપરા આગળ ઊભા છીએ. તો અહીંયા આગળ તમને ઝૂમ કરીને બતાવી દઈએ જેટલું આગું છે. બરાબર છે. તો સપોર્ટ કરો મિત્રો વિડીયોને આપણા અને વ્લોગને. તો અહીંયા ઝૂમ કરીએ તો આપણે ટેટોળી જોઈ શકો છો, તે દન પકડી દઈએ છે. એના બચારીને ઉડાતું નહીં એ તમે જોઈ શકો છો. અહીં નીચે દેખાઈ રહી છે. તો અર્પિતા તો આ શેક પોકી ગઈ છે. આપણે પાડી બોધવા જવાનું અહીંયા આગળ, તો એટલે બધે પોકી ગઈ છે. તો અહીંયા આગળ આપણે વાસીદું નાખવા જવાનું હોય છે. બરાબર છે. ગાઈસ, અર્પિતાએ વાસીદું ભરી દીધું અને હવે તગાર બગાર ધોઈને રેડી થઈ ગઈ છે. તો હું પાણી રેડું છું અને એ તગારું ધોવે છે સોણવાળું. તો ગાઈસ, અહીંયા સરસ મજાનું કામકાજ ચાલુ છે સવારની અંદર. તો તગાર બગાર ધોઈને રેડી થઈ ગઈ છે અર્પિતા અને હજુ તો ઘણું બધું કામકાજ બાકી છે. એ બધું કામકાજ પતાવીએ અને થોડું આપણે વિડીયોની અંદર આવીએ એવી રીતના હેડ છે. તો ગાઈસ, દોણ લઈને પોકી જઈશું પાડી આગળ. તો 4 બાર ખાઈને નવરી થઈ ગઈ હતી એટલે પછી દોણ મૂકી દીધું છે અને ભડાબૂટ ખાવા વળજી છે, કારણ કે મસરો બહુ છે. મસરજારી હતો એ ઢગલો મસરો આવી જાય છે એટલે પછી બધું બહુ લોચા પડે છે. તો મિત્રો, દોણ મૂકી દીધું છે આપણે. શું હોય યાર, ટાયર લેવા દો નાખો જો ટાયર લેવાનું. ચાલ જો પેલો ઊંધો કરી ગયો નાચ દે જાઉં. ચાલ લેવા જવાનું છે. બરાબર. સચિનનો, રોહનનો થોડા નાચ દે જતા હું બરાબર. તો ગાઈઝ, આપણે નદી બાજુ આવ્યા હતા. તો અહીંયા તમે જોઈ શકો છો ઝૂલો
બનાવેલો છે જબરજસ્ત અને સરસ મજાનું અહીંયા ખુરશી બુરશી એવું બધું મૂકેલું છે અને આ બાજુ તમે જોઈ શકો છો ગલકીનો મોળવો જબરદસ્ત સીન જોવા મળશે. જુઓ તમે ગલકી કેવી થઈ છે, જબરદસ્ત સીન થઈ ગયો છે, મસ્તન ગલકી થઈ ગઈ છે. આ બાજુની બધી આ ગલકી છે, આ બાજુ કારેલી છે, હજુ નાના વેલા છે, મતલબ હજુ મોડવે પોક્યા નહીં. પોણી બોણી વારેલું છે. આ બાજુ આપણો ઝૂલો મસ્તન બનાવ્યો છે બેહવા માટે અને આ બાજુ પણ કારેલી છે અને હોમે પણ કારેલી છે. એની પાછળ બોર્ડર મારેલી છે કારી સાદરું જબરદસ્ત બરાબર છે. તો મિત્રો સરસ મજાનો અહીંયા ઝૂલો બનાવ્યો છે પટ્ટીઓ બટ્ટીઓ મારી ઉપર લેબડે લટકાવી રાખ્યો છે. તમે જોઈ શકો છો સરસ મજાનો ઝૂલો છે હેસકો ખાવા માટે. તો તમે જોઈ શકો છો આ રીતે હેસકો થાય ચારે કોર ઘુમાય એવો છે મસ્ત હેસકો અને ખુરશી બુરશી મૂકેલી છે. તો ગાઈઝ મજા આવી. વિડીયોમાં લાઈક શેર કરવાનું ભૂલતા નહીં બરાબર છે. ઝૂલો મસ્ત બનાવી દીધું છે એવું બધું છે અહીં જોવા મળી જાય. આગળ એક બીજો ઝૂલો પણ બનાવેલો છે એ આપણે જોઈએ આગળ બરાબર છે. તો મજા આવશે વિડીયોની અંદર આપણી બરાબર છે. વિડીયોની અંદર બન્યા રહો મજા આવે. અહીંયા નરી છે એમાં આપણે રહીને જવાનું છે બરાબર છે. તો ગાઈઝ અહીંયા એક ઝૂલો છે એ તમને બતાવી દઈએ. જબરદસ્ત ઝૂલો બનાવશો એ પણ તમે જોઈ શકો છો. સરસ મજાનો ઝૂલો બનાવશો. આ બાજુ ડોંગર છે અને એવું બધું છે. આ બાજુ ગલકીનો મળવો છે એમાં ફૂલો બૂલો આમ બધું ગલકા બલકા મળવાનું ચાલુ થઈ ગયું છે બરાબર છે. અને ઝૂલો છે. તો ગાઈઝ કેવું લાગ્યું? મજા આવી ઝૂલો બૂલો જોઈ બરાબર છે. થોડી વાર પછી મળીએ. અહીં મંદિર આગળ આવી ગયા છે આપણે બળિયા બાપાના મંદિરે અને હું અમે જોગણી માતાનું મંદિર દેખાય છે અને એની જોડે આપણે પાણી ભરેલું બતાવ્યું હતું ઘણા બધા વિડીયોની અંદર. તો એ હવે હું કંઈ કોરું થઈ જવા આવ્યું છે. મોડવો બળવો દેખાઈ મસ્તન થઈ ગયું છે. તમે જોઈ શકો છો ભરેલું છે હવે ચારાની અંદર. તો મોડવો પણ દેખાઈ રહ્યો છે. હવે પેલી બાજુ આપણે બતાવીશું આપણે થોડી વાર પછી મતલબ સાઈડ લેવા જાવ એટલે બતાવી દઈએ એ બાજુ કેવું સીન છે. તો ગાઈઝ પાણી હુકાઈને અંતર્ગત બરાબર છે. તો અહીંયા મસ્તન જોવા મળી જાય. અહીંયા અપરાજિતાના ફૂલો જોવા મળી જાય છે તમને. જોઈ શકો છો તમે કેવા ફૂલો છે. ધોરા ધોરા ફૂલો આવ્યા છે. આ ધોરી અપરાજિતા છે અહીંયા આગળ એ જોવા બરાબર છે. તો સરસ મજાનું સીન છે જો મિત્રો. તો અહીંયા જોઈ શકો છો કેવું છે એ બધું જોવા મળી જશે. હું વાત કાઢે યાર રહે આવો ના ક્यों ભૂખડા ઢોકળા ચેલી બધી વાર લીધી ચાર જો 2 કલાક ભમભમાઈને થઈ જાય. તે ચેલી વાળી 2 કરી લ્યો જો હા ને આવું આવું કામ છે તમારું. તો ગઈ ચાર વાળવા આવીએ પણ રहा ચાર વાળવાની સબ બડા ભૂત મોટી મોટી સાઈડ અહીંયા પાણી ભરી દીધું. હું હમણાં હજુ પાણી ભરેલું છે એ તમે જોઈ શકો છો. પેલી બાજુ બતાવી દઉં આ બાજુ પણ દેખાઈ દઉં છે ટંબોમાં ફટાફટ ચાર વાળી આપણે હા પણ તો ના હોય એટલી થઈ ગઈ તૈયાર
ટકલાની પોટલી તૈયાર થઈ ગઈ જો એટલે આંખો જો ને તાન ટોંગો પડા જોજે એ મસ્ત પોટલી છે યારો નાખવા ચો નાખે હા જા હવે ભાઈ મારે વાળવાની છે સાર ફટાફટ વાળી નોકરી જવાનો ટાઈમ થઈ જશે ને આપણે આખો જો હે તો ગાઈસ સાર ઘેરાઈ જશે પોટલું 2-3 પોટલો ટકલો લાવ્યો હતો અને એવું બધું કરીને આવી જશે ઘરે નાઈ બહેન રેડી થઈ જશે નોકરી જવા માટે હવે નોકરી જઈને મળીએ આપણે મસ્ત મજાનું બરાબર છે એટલે સાર બાર બધું થઈ ગયું છે રેડી બધું કામકાજ સાર પીધા પર નવરી થઈ ગઈ છે એટલે એનો આખો દાડો શાંતિ હવે તો ગાઈસ નોકરી જઈને મળીએ તો ગાઈસ આવી ગયા છે અહીંયા ઘરે તો મિત્રો ભેંસો પાવા માટે આવીએ છીએ તો ટોટી આપણે નોવી કરવાની છે અહીંયા જરૂરો પડે છે હવે જોઈએ છે ટોટી પોકતી છે કે નહીં પોકતી તો ટૂંકી પડે છે ભાઈ આપણે અહીંથી 45 મારી પડશે એમ કરીને તો પાણી પડે એવું કરવું પડશે ગાઈસ તો આગળ ટોટી છે અહીંયા ટોટી તમે જોઈ શકો પાણી તમે જોઈ શકો છો તો ગાઈસ આવી રીતે આપણે જુગાડ કરીને પાણી પાવું પડશે ટોટી ટૂંકી પડે છે એટલે બરાબર છે એટલે આવું સીન થાય છે મિત્રો જોઈ શકો છો અહીંયા બધા આ બાજુ બેડ ઊભો છે આ ગટી પાડી છે આપણી એના પૈયે છે તો ગાઈસ પાણી બંધ થઈ ગયું છે આપણે ભેંસ પાઈ લીધી છે અને મિત્રો વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે એટલે આવતા વિડીયોની અંદર આપણે ફરી એકવાર મળીએ મતલબ એક દિવસ છોડીને એક દિવસ આપણો વિડીયો આવે છે તો મિત્રો આવતા વિડીયોની અંદર મળીએ સરસ મજાના વ્લોગ સાથે તો મિત્રો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઇક શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સંજુ કુમાર વ્લોગ બરાબર છે ઇન્સ્ટાગ્રામમાં પણ મળી જશે તો મિત્રો મળીએ આવતી નવી વિડીયોની અંદર જય માતાજી.